હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો આપણે આ બ્લાઉઝનું માપ છે આ 1 મીટર અસ્તરનું પીસ છે. તો આવી રીતે આપણે ડબલ રાખવાનું છે. તો આ જે માપ છે ને એની ઉપરથી આપણે માપ લેવાનું છે. ની લંબાઈ આવી રીતે માપવાની છે ખંભેથી તે અટક સુધીની, એટલે 15 થઈ છે. તો આપણે 15.5 રાખવાની છે. હવે આપણે એની પહોળાઈ આવી રીતે માપવાની છે. તો 9.5 2 આંગળ જેટલું વધારે રાખવાનું છે, એટલે 2 ઇંચ વધારે રાખવાનું છે પ્લેટની સિલાઈ માટે. એવી જ રીતે આપણે એનું પીઠનું માપ લેવાનું છે. બ્લાઉઝ આવી રીતે માપનું હોય ને તેને આવી રીતે રાખીને આવી રીતે પીઠનું માપ લેવાનું છે. તો કે 12. તો અહીંયા આપણે 6 રાખશું. એના શોલ્ડર 3, એનું માપ છે ગાનું 2.5. એનો મૂંઢો ઉતારશું 5.5. આવી જ રીતે મૂંઢો ઉતારવાનો છે. 1/2 ઇંચ ક્રોસમાં આપી દેવાનું છે. અહીંયા 1/2 ઇંચ ગોળાકાર. પછી આવી જ રીતે આપણે પાછળ વાહાનું માપ લેવાનું છે. તો કે 5 ઇંચ. આવી જ રીતે અહીંયા 2.5 ઇંચ આવી રીતે ચોરસ કરી નાખવાનું છે. એ જ રીતે આપણે ગોળાઈમાં શેપ આપવાનો છે. હવે આપણે આને કટિંગ કરી નાખશું. તો આપણે પાછળના ભાગના વાહાનું કટિંગ કરી નાખ્યું છે. તો હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો બાય હશે આપણે આવી રીતે માપ લેવાનું છે, અથવા મેજર પટ્ટીથી પણ માપ લઈ શકો છો. 12ની બાય માપ લેવાનું છે. 12 થી 11 થાય એટલે 12નું રાખવાનું છે. આવી જ રીતે આપણે 12 રાખ્યા છે. તો આપણે કટિંગ કરી નાખશું. તો જે આપણે આ કાપડ રાખ્યું છે ત્યાં કાપડ ઘટે એવી રીતે ઘટે છે, એટલે જે આપણે આ સાઈડમાં લો આપણે કાપડ નીકળ્યું છે તેને આવી રીતે હાંધો કરી નાખવાનો છે. લગાડીને સિલાઈ મારીને અહીંયા હાંધો કરીને આપણે, તો પછી કાપડ ઘટે નહીં. તો જે આપણે આ કાપડ છે વધેલું, તો એને આવી રીતે આપણે પાછળનો જે ભાગ હોય તેને આવી રીતે રાખી દેવાનો છે. તો ફરતું આવી રીતે ડોઈંગ કરી નાખવાનું છે, એટલે દોરી નાખવાનું છે. જે આ પાછળનો ભાગ હોય એ કરતાં 1 આંગળ જેટલું આપણે વધારાનું રાખશું. આપણે અહીંયા ગળાની લંબાઈ રાખશું. તો આવી જ રીતે આપણે ગળાની લંબાઈ લેવાની છે. તો
5.5 લંબાઈ લેશું ગાળાની. ઉપર 2.5 છે તો 2.5 ઇંચનું ચોરસ આપણે કરીને ગોળાકારમાં શેપ આપી દેવાનું છે. હવે આપણે આને કટિંગ કરી નાખવાનું. તો જે આપણે આ બ્લાઉઝ છે ને તેના ટક્સ આપણે માપી લેવાના છે. તો કે 7 થયા. નીચેથી પણ આવી રીતે માપવાના છે. તો 6. અહીંયા આપણે 4.5 રાખશું. અહીંયા 1/2 ઇંચ સિલાઈમાં જશે એટલે. ને અહીંયા 5. 4.5. આવી જ રીતે આપણે કટિંગ કરી નાખવાનું છે. અહીંયા તમે પાઇપિંગ હોય તો પાઇપિંગ પણ મૂકી શકો છો. આપણે પાછળનો ભાગ છે તો તેમાં આપણે ઉક પાછળ ન કરવા હોય તો આપણે ઉક આ સાઈડ પણ કરી શકીએ છીએ, આગળની સાઈડથી. તો એવી જ રીતે આપણે આવી રીતે કટ કરી નાખવાનું છે. પાછળની સાઈડ ઉક કરવા હોય તો આપણે આગળની સાઈડ કાપવાનું નથી. તો આપણે હવે એનું અસ્તરનું કાપી નાખવાનું છે કાપડ હારે વારે ભેગું. આ જ રીતે પાછળનો ભાગ રાખીને ફરતો કટિંગ કરી નાખવાનું છે. એવી જ રીતે આપણે બીજા ભાગનું પણ કટિંગ કરવાનું છે.
તો હવે આપણે બાયનું કટિંગ પણ કરી નાખવાનું છે. તો મિત્રો આ તો આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેવી રીતે કટિંગ કરવું એનો વિડીયો હતો. તો કેવો લાગ્યો મારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સપોર્ટ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.